હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સિહોરના રાજબાળ આતાભાઈની વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં ઉલ્લેખિત કરેલ છે અને જેમનું શીર્ષક છે વંચિત કન્યાની દુઆ. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાત કંઈક આમ છે. સિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપ દીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. 16 વર્ષનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી અને ચડવા જાય છે અને બુઢા બાપુ અખેરાજજી એનું બાવડું ઝાલી અને મનાવી રહ્યા છે. ભાઈ, એમ ન ચડાય, તારાથી ન ચડાય. બાપ, તું તો મારે એકનો એક છો, તું ગોહિલ ગાદીનો રખેવાળ છો. બાપુ, બાવડું મેલી દ્યો, હું પગે પડું છું, મેલી દ્યો. 16 વર્ષની એની અવસ્થા હતી. પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી કંથના ઓરડામાં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી. હજુ ઘૂંઘટ પણ નહોતો ઉઘાડ્યો. તે દિવસે બપોરે દરબારગઢની ડેલી ઉપર મેળીએ આતાભાઈની આંખ મળી ગઈ હતી. અચાનક ઊંઘમાંથી ઝબકી ઉઠ્યો અને કઠોળામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢો અને એના બાળ બચ્ચા ધ્રુસકે રોતા હતા. કુંવરે પૂછ્યું, એલા, કોણ છો તમે? અંદાતા, ઢેઢ છીએ અમે. કેમ રૂવો છો? બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ. મારી દીકરીને ઘેલાસાના બરવાડે પરણાવી છે. બાઈ નાની છે અને જમાઈ બહુ કપાતર મળ્યો છે. બાઈને મારી અને અધમુઈ કરે છે. દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી. પાછળથી એને તેડવા આવ્યા તે અમે ન મોકલી એટલે ઘેલાસાના કાઠી ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ દીકરીને ઘોડે નાખી બરવાડે ઉપાડી ગયા. બાપુ, મારી પારેવડી જેવી દીકરીનું શું થાશે? અમારા ઢેઢુનું કોઈ ધણી ન મળે. એ વેણ જુવાન આતાભાઈના કલેજા સોસરવું પેસી ગયું. તારા ધણી બાપુ છે, રોમા, એમ કહી એણે નોકરોને હુકમ કર્યો, મારી ઘોડી હાજર કરો. પોતે હથિયાર ધરી ને નીચે ઉતર્યો. ઘોડીને પલાણ નાખવાની વાટ ન જોઈ. ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજજીએ સાદ કર્યો, ભાઈ, ઊભો રહે. આવીને બાપુએ ઘોડીની લગામ ઝાલી લીધી અને દીકરાનું બાવડું ઝાલ્યું. અખેરાજજીને એકનો એક દીકરો હતો. દરબારનો બુઢાપો હતો. કુંવર બોલ્યા, બાપુ, અત્યારે મને રોકોમાં. આ ઢેઢની છોકરીને અને મારે છેટું પડે છે. એ કહે છે કે અમારો કોઈ ધણી નથી. બાપ, તુંથી જવાય નહીં, ફોજ મોકલું. ના બાપુ, મારે એકલાને જ જાવું છે. બેટા, એકલા ન જવાય, દુશ્મનો ક્યાંક મારી પાડે તો. બાપુ, છોડી દ્યો. આપણે રાજા, વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે. ના મારા બાપ, આખું કટક જાય પણ તું નહીં. તું હજી બાળકો છે બાપ. આતાભાઈને બાપની મરજાદની હદ આવી હોય એમ થયું. એના હોઠ ફફડવા લાગ્યા. એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું. તોય બાપુ સમજ્યા નહીં. ત્યારે એણે બાપનો હાથ ઝટી અને ઘોડીને એડી મારીને કહ્યું, ખસી જા ભગતડા, એમ તે કઈ રાજ થાય? બાપ જોતા રહ્યા. ડાયરો હા કરતો રહ્યો. આતાભાઈની ઘોડીને જાણે પાંખો આવી. જોતામાં તો પંખ આખો કાપી નાખ્યો. દૂર દુશ્મનોને દીઠા. 2 અસવારો છે. એકની બેલાઈડે બાઈ માણસ બેઠેલું છે. બાઈની ચૂંદડી પવનમાં ઉડતી જાય છે. વગડામાં અબડા ઘા ઉપર ઘા નાખી રહી છે. બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતો પોતાની ઝગમગતી બરછી બતાવી અને બાઈને ડરાવતો જાય છે. ઢેઢનું કોઈ ધણી નહીં એવી ઘા સંભળાય છે. વગડામાં કામ કરતા લોકો ઊભા થઈ રહે છે અને વિલ્લે મોએ વાતો કરે છે કે બાઈ ભાગેડું લાગે છે. 16 વર્ષનો એકલવાયો આતોભાઈ આ ત્રાસ જોતો, ઘોડીને દબાવતો, વંટોળિયા જેવો વેગ કરતો લાલ ચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો. ખડખડિયા વોકળાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો. હાંક પાડી, હા કાઠીઓ, હવે માટી થાજો.
અબડાને ઉપાડી જનાર સુરવીરો, સૂરજના પોતરાઓ, હવે માટી થાજો, હું આતો ભાઈ. ત્યાં તો અને બીજાનું બાવડું તલવારને એક ઝાટકે ઉડાવી દીધું. કાઠીઓને જીવ બચવાની બીજી કોઈ બારી ન હતી. પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખી ને અસવારે ઢેડ કન્યાને પડતી મૂકી દીધી. બે જણા ભાગો ભાગો બોલતા નીકળી ગયા. કન્યા તો થર થર ધ્રુજે છે. બીસમાં હવે હું આતો ભાઈ તારી ભેરે ઉભો છું, આવી જા મારી બેલાઈડે, એમ બોલી આતાભાઈએ બાઈનું કાંડું ઝાયલું. પોતાના પગનો પોચો ટટ્ટાર કરીને કહ્યું, આના ઉપર પગ માંડી અને આવી જા મારી પાછળ. કન્યા ઊભી થઈ રહી. બાપા, હું ઢેડ છું, તમને આભડછેટ વળી કહેવાની? તું તો અમારી બોન દીકરી છો, આવી જા જટ ઘોડી માથે, નકર આપણે બે અહીં ઠામ રહીશું. હમણાં કાઠીડાનું કટક આંબી લેશે. આતાભાઈએ કન્યાને બેલાઈડે લીધી. હા, હવે મારા ડીલને બરાબર ઝાલી રાખજે, નકર પડીશ નીચે ને મને પાડીશ. જાયલ બરાબર જાયલ, એવી બથડવાણી બોલતો આતોભાઈ ઉઘાડી શમશેરે વગડો ગજવતો પાછો વળ્યો. ઘોડાના સફેદ દૂધિયા પૂંછનો ઝંડો, કન્યાની ઓઢણી અને જુવાન આતાભાઈની પાઘડીનું છોગું હવામાં ફરકતા ગયા. માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું. કટકને મોખરે ઢેડ કન્યાને બેલાઈડે લઈ અને ઉઘાડી શમશેરે જ્યારે આતોભાઈ સિહોરની બજારે નીકળ્યો ત્યારે હજારોની આંખોના તોરણ થઈ રહ્યા હતા. આતાભાઈના પહેલા પરાક્રમ ઉપર એ હજારો નેત્રોની અંજળીઓ છંટાતી હતી. બાઈઓ તો આ વીરના વારણા લેતી હતી. ઢેડ કન્યા તો એ નટારંભ કરતી ઘોડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ બેઠી રહી. ડેલીએ ઉતરી ને એને કન્યાના રોતા માવતરને દીકરી શું પરત કરી અને બાપુ અખેરાજજીને બોડો રાજા પગે લાગ્યા. ગદ ગદ કંઠે ઢેડ કન્યાએ કહ્યું, બાપુ, હું નીચ વરણની નાર ઠરી, હું તુને તો શું આપું? આતરડાની આશીષ આપું કે તું જ્યાં ચડીશ ને ત્યાં આવી જ તારી ફતેહ થાશે. રંગ છે આતાભાઈને. અને એક ખાસ વાત મિત્રો કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને કોઈને પણ ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.